નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ઇટાલિયન શેફની પીએમ મોદીને અનોખી ભેટ। પીએમ મોદીના 75મા જન્મદિવસે ઇટાલીના રોમ શહેરમાં જાણીતા શેફ વેલેન્ટી રહીમે અનોખો તિરંગો મિલેટ પિઝા બનાવ્યો। રેસ્ટોરન્ટ જોયામાં તૈયાર કરેલા આ પિઝામાં બાજરાનું ખાસ બેઝ અને ભારતીય ધ્વજના રંગો કેસરીયો, સફેદ અને લીલો ટોપિંગ ઉપયોગમાં લેવાયા। આ પિઝા ખાદ્ય સુરક્ષા અને પર્યાવરણીય પડકારોનો સામનો કરવા માટે બાજરીને સુપરફૂડ તરીકે પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનના વૈશ્વિક વિઝનને પ્રોત્સાહન માટેનો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષક દંપતીએ 25 વર્ષ શાળાએ ગયા વિના પગાર ખાધો। રાજસ્થાનના બારા જિલ્લામાં એક શિક્ષક દંપતી 25 વર્ષ સુધી શાળાએ ગયા વિના સરકારી પગાર મેળવતું રહ્યું, જેની રકમ 9 કરોડ રૂપિયાથી વધુ છે। આ મામલો સામે આવ્યા બાદ સરકારે તેમની પાસેથી રકમ વસૂલવાની પ્રક્રિયા શરૂ કરી છે। દંપતી વિષ્ણુ ગર્ગ અને અંજુ ગર્ગ પોતાની જગ્યાએ ડમી શિક્ષકો રાખીને આ કૌભાંડ આચરતા હતા। ફરિયાદ દાખલ થયા બાદ બંને પતિ પત્ની ફરાર થઈ ગયા છે। પોલીસ તેમને શોધી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથ મિલાવવાના વિવાદમાં નવો વળાંક આવ્યો છે। પાકિસ્તાન અને યુએઈ વચ્ચે મેચ રમવાનું આયોજન હતું। આ મેચ અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી। સૂત્રો અનુસાર આ મેચ માટે આઈસીસી મેચ રેફરી એન્ડ ફાયરક્રોફ્ટને આરામ આપવામાં આવી શક્યો હતો। હાથ મિલાવવાના વિવાદ બાદથી પીસીબી ફાયરક્રોફ્ટને ટુર્નામેન્ટમાંથી દૂર કરવા માટે અડગ રહ્યું। પીસીબીએ ધમકી આપી કે જો રેફરીને દૂર કરવામાં નહીં આવે તો યુએઈ સામેની મેચમાંથી ખસી જશે। તેથી રેફરી એન્ડી ગેરહાજર રહે તેવી શક્યતા હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનો માતા સાથેનો એઆઈ વિડીયો, હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો। પટણા હાઈકોર્ટે પીએમ મોદીની માતા દર્શાવતા એઆઈ વિડીયો અંગેના કેસની સુનાવણી કરી। હાઈકોર્ટે સોશિયલ મીડિયા પરથી આ વિડીયો દૂર કરવા માટે કડક સૂચના જારી કરી છે। નોંધનીય છે કે આ એઆઈ વિડીયો કોંગ્રેસ પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસબીઆઈમાંથી 58 કિલો સોનું અને 8 કરોડ રોકડની લૂંટ। કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એક શાખામાં મોટી લૂંટની ઘટના બની। પ્રાથમિક માહિતી મુજબ નકાબપોશ અને હથિયારોથી સજ્જ લૂંટારુઓએ બેંકમાંથી 58 કિલો સોનું અને આશરે 8 કરોડ રૂપિયાની રોકડ રકમ લૂંટી લીધી। આ અચાનક થયેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો। પોલીસે તાત્કાલિક હરકતમાં આવી અને તપાસ શરૂ કરી અને લૂંટારુઓને ઝડપવા માટે ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાલિસ્તાનીય ભારતીય દૂતાવાસ ઉપર કબજો કરવાની ધમકી આપી। કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોએ ભારત વિરુદ્ધ ફરીથી વિરોધ પ્રદર્શન શરૂ કર્યા। એસએફજે નામના સંગઠને વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર કબજો કરવાની ધમકી આપી। તેમણે ભારતીયોને તે વિસ્તારમાં ન જવાની ચેતવણી આપી છે। ખાલિસ્તાની જૂથોનો આરોપ છે કે ભારતીય દૂતાવાસો દ્વારા જાસૂસી નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે અને ખાલિસ્તાની પ્રચારકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે વિદ્યાર્થી ઉપર હુમલો થયો। સુરતમાં ધનજી શાહ રુસ્તમજી ઉમરીગઢ સ્કૂલ નજીક બે વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ બાદ ગંભીર ઘટના બની। ધોરણ 11ના વિદ્યાર્થીએ ધોરણ 12ના વિદ્યાર્થી પર સળિયા વડે હુમલો કર્યો, જેના કારણે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીઓ ગુસ્સે થઈને સ્કૂલમાં પહોંચીને રજૂઆત કરી। જાણકારી પ્રમાણે હસવાની નાની બાબતે વિવાદ થયો અને હુમલો કરાયો। ઘટનાને લઈને શાળા તરફથી હજી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ વાલીઓએ કાર્યવાહીની માંગ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં બ્લિંકિટ ડિલિવરી પાર્ટનરના વાયરલ ઇન્ટરવ્યૂએ 10 મિનિટની ડિલિવરીને લઈને મોટી ચર્ચાઓ જગાવી છે। ડિલિવરી પાર્ટનરે સવાલ કર્યો છે કે જ્યારે પોલીસ કે એમ્બ્યુલન્સ 10 મિનિટમાં પહોંચી શકતી નથી, ત્યારે અમારે શા માટે 10 મિનિટમાં કરિયાણું પહોંચાડવાનું દબાણ કરાય છે। આ પોસ્ટ પછી ગ્રાહકોની સુવિધા માટે કામદારો ઉપર જોખમનું ભારણ નખાય છે તેવી ટીકા થઈ રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામભદ્રાચાર્યએ નરેન્દ્ર મોદીના જન્મદિવસની શુભેચ્છાઓ આપી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પર આધ્યાત્મિક ગુરુ જગતગુરુ રામભદ્રાચાર્યએ તેમને શુભેચ્છા પાઠવી। તેમણે કહ્યું કે મોદીજીની સફળતાનું સૌથી મોટું રહસ્ય સમયનું સન્માન છે। તેમણે કહ્યું કે અમારી મિત્રતા અડવાણીજીની રથયાત્રાના સમયથી છે। જ્યારે અમે મળીએ છીએ ત્યારે તે એક વડાપ્રધાન અને જગતગુરુ તરીકે નહીં, પરંતુ બે મિત્રોની મુલાકાત હોય છે। તેમણે વિકસિત ભારતને મોદીનું કાર્ય ગણાવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ 4 મુખ્ય સ્તંભો વિશે વાત કરી। ધારમાં એટલે કે મધ્યપ્રદેશમાં એક જાહેર સભાને સંબોધતા
પીએમ મોદીએ કહ્યું કે વિકસિત ભારત તરફથી આ યાત્રામાં 4 મુખ્ય સ્તંભો છે. ભારતની મહિલા શક્તિ, યુવા શક્તિ, ગરીબો અને ખેડૂતો. 4 સ્તંભોને મજબૂત બનાવવા માટે કામ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મહિલા સશક્તિકરણ માટે કાળજીપૂર્વક ધ્યાનમાં લેવાયો. આ કાર્યક્રમ ધારમાં યોજાયો હતો, પરંતુ તે દેશ માટે છે. તે સમગ્ર દેશમાં અને સમગ્ર દેશની માતાઓ અને બહેનો માટે યોજાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના જન્મદિવસ આ રીતે ઉજવાયો. અમદાવાદમાં નમોત્સવ ગરબાનું આયોજન થયું. સુરતમાં સ્ટેડિયમમાં પીએમ મોદીનું મોટું પોસ્ટ બનાવાયું. રાજકોટમાં રંગોળીથી પીએમ મોદીની પ્રતિકૃતિ બનાવવામાં આવી. વારાણસીમાં પીએમ માટે ગંગા આરતીનું આયોજન થયું. પુરીમાં પીએમ મોદીના 75મા જન્મદિવસે આર્ટ પણ તૈયાર કરવામાં આવ્યું હતું. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.